નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સોશિયલ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો આ લેક્ચર 3માં પાઠ ભારતનો સાહિત્યિક વારસો એની અંદર વાત કરી રહ્યા હતા મધ્યકાલીન સાહિત્યની. બાળકો, મધ્યકાલીન સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું: ઉત્તર ભારતનું સાહિત્ય, દક્ષિણ ભારતનું સાહિત્ય અને ત્રીજું હિન્દી સાહિત્ય. પરંતુ એની અંદર લાસ્ટમાં આપણે છેલ્લે જોયું હતું કે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જેમાંના એક એટલે કે ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહની રચના કરી. એ આ ગ્રંથ ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. ઝિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો પર એક ગ્રંથ લખ્યો જે ફતવા-એ-જહાંદારી છે. હિન્દી સાહિત્ય કાળમાં એ સમયના અમીર ખુસરો મહાન સાહિત્યકાર ગણાય છે. અમીર ખુસરો એ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. ત્યાં સુધી આપણે ગયા લેક્ચરમાં વાત કરી. અમીર ખુસરોના ગુરુ બાળકો હજરત નિઝામુદ્દીન ઓલિયા. અમીર ખુસરોના ગુરુ એટલે કે હજરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. તેની મહત્ત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેને ભારતીય હોવા પર ગર્વ હતો. અમીર ખુસરોને તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. અમીર ખુસરો પોતે ભારતીય હતો, એના ઉપર એને ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. જુઓ બાળકો, ખાસ ધ્યાન આપજો. અહીંયા અમીર ખુસરો પોતે ભારતીય હોવાનો એને ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. કોણ ગણાવતો હતો? તો અમીર ખુસરો. પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. અમીર ખુસરો પોતે ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતો. અમીર ખુસરોએ પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેની પોતાની માતૃભાષા ગણાવે છે. જુઓ બાળકો, તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા. કોણ કહેતા? તો કે અમીર ખુસરો. અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આગળનો પોઈન્ટ, આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે. કઈ ભાષામાં? તો કે હિન્દવી ભાષામાં. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુઆઓ પણ રચ્યા છે. અમીર ખુસરોએ હિન્દી અને ફારસીને ભેગી કરીને દ્વિભાષી એટલે હિન્દી અને ફારસી બે ભાષાઓ ભેગી કરી ચોપાઈઓ અને દુઆઓ પણ રચ્યા છે. આગળ, તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. ત્યાર પછી આગળનો પોઈન્ટ, પ્રાદેશિક ભાષાઓ તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે.
એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી। જો બાળકો એ સમયે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી। કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે। ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે કે કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે। તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે। મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું। ખાસ યાદ આપજો, મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં, કઈ ભાષામાં? તો અવધી ભાષામાં કયું પુસ્તક લખ્યું? પદ્માવત। મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું। આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? રામચરિત માનસ આ સમયે અવધી ભાષામાં લખાયો। જુઓ બાળકો, ખાસ ધ્યાન આપજો, મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું। આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ એ પણ અવધી ભાષામાં લખાયો। આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા। આગળ, આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું। હિન્દી સાહિત્યકાળની અંદર હિન્દી સિવાય પણ બીજી ભાષાઓમાં પણ સાહિત્ય લખાયું। બંગાળના સુલતાનોના આશ્રય રહીને કૃતિવાસી બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેકન્ડો ગીતો રચ્યા। બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ। જો બાળકો ખાસ, બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ। સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની શરૂ થઈ। નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિગીતો રચ્યા। નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ભક્તિગીતો રચ્યા, નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિગીતો રચ્યા। આગળ, જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો। આગળ, વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો। આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે। વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતા। જુઓ બાળકો, વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા। તેમણે આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી। ફરી એક વખત અહીંયા જોઈએ આપણે, વિજયનગરનો મહાન સમ્રાટ કોણ? તો કૃષ્ણદેવરાય। કઈ ભાષાના લેખક હતા? તો કે તેલુગુ અને સંસ્કૃત। વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયું ગ્રંથની રચના કરી? તો આમુક્તમાલ્યદા। કયા ગ્રંથની? તો આમુક્તમાલ્યદા। ઓકે, અહીંયા સુધી કમ્પ્લીટ। આગળ, મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો। પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુજકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું। જોઈએ, પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો? તો કે બાબર। બાબરે કઈ ભાષામાં? તો તુર્કી ભાષામાં પોતાની આત્મકથા તુજકે બાબરી આત્મકથા લખી, જેનું ફારસી ભાષામાં અનુવાદ બાબરનામાના નામથી ભાષાંતર કરવામાં આવ્યું। મુઘલ બાદશાહ બાબરે પોતાની આત્મકથા તુજકે બાબરી તુર્કી ભાષામાં લખી, એનું ભાષાંતર ફારસી ભાષામાં બાબરનામાના નામથી કરવામાં આવ્યું। હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું। જહાંગીરે તુજકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી। જુઓ બાળકો, ફરી એક વખત, પ્રથમ મુઘલ બાદશાહ બાબરે
તુર્કી ભાષામાં પોતાની આત્મકથા તુજ કે બાબરી લખી, જે પાછળથી ફારસી ભાષામાં બાબરનામાથી ભાષાંતર થયું. આગળ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે પોતાની આત્મકથા તુજકે જહાંગરી લખી. ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. છેલ્લો મુઘલ સમ્રાટ એટલે બહાદુર શાહ જફર, જે એક ઉર્દુ કવિ હતો. આગળ તુલસીદાસ અને સૂરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. તુલસીદાસ અને સૂરદાસ હિન્દી સાહિત્યકાળની અંદર હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય ઉપર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. રહીમના શું જાણીતા છે? તો કે દોહરા. અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે, આગળ આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. ફારસી ભાષામાં અબુલ ફઝલે આઈને અકબરી અને બીજું અકબરનામા લખ્યું. ખાસ યાદ રાખજો બાળકો, ફરી એક વખત અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું, જેની અંદર આઈને અકબરી એ ભારતીય રીતિરિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ બાળકો, ફરી એક વખત અબુલ ફઝલે 2 ગ્રંથોની રચના કરી. કયા કયા? પહેલો આઈને અકબરી અને બીજો અકબરનામા. જેની અંદર આઈને અકબરી છે એની અંદર ભારતીય રીતિરિવાજોના, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન આઈને અકબરીમાં કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. આઈને અકબરી છે બાળકો, એ ઐતિહાસિક કૃતિ તરીકે એ ગ્રંથની સારી એવી માન્યતા મેળવેલી છે. અબુલ ફઝલનો ભાઈ એટલે કે ફેજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. અબુલ ફઝલનો ભાઈ ફેજી એ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો બાળકો, અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. તમને MCQમાં પૂછાઈ શકાય કે નીચેનામાંથી કયા બાદશાહે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી? તો આવશે અકબર. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. બાળકો, અકબરનો સમય એક મહત્ત્વનો અને જાણવા જેવો પ્રશ્ન છે કે અકબરનો સમય એ હિન્દી સાહિત્યકાળનો સુવર્ણયુગ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતનો જેમ સોલંકી કાળ છે એ સુવર્ણયુગ હતો, એવી જ રીતે ભારતનો સુવર્ણયુગ એટલે ગુપ્ત યુગ. એવી જ રીતે અકબરનો સમયગાળો એ હિન્દી સાહિત્યકાળનો સુવર્ણયુગ હતો. આગળ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. મધ્યયુગમાં સૌથી મહત્ત્વની કોઈ ઘટના ઘટી હોય તો એ ઘટના કઈ છે કે ઉર્દુ ભાષાનો જન્મ થયો. ઉર્દુ ભાષાનો જન્મ થવો એ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. મધ્યયુગમાં ઉર્દુ ભાષાનો જન્મ થયો. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ.
આ ભાષામાં એટલે કે ઉર્દુ ભાષામાં વલી, મિર્દદ, પહેલાં વલી, મિર્દદ, મિર્તકી, મીર, નજીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ ઉર્દુ ભાષામાં થઈ ગયા. આગળ 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષામાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારી અકબરી મહત્ત્વનો ગ્રંથ છે. મોહમ્મદ હુસેન આઝાદનો દરબારી અકબરી એ મહત્ત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મધ્યકાલીન સાહિત્યની અંદર ઉત્તર ભારતનું સાહિત્ય, દક્ષિણ ભારતનું સાહિત્ય, હિન્દી સાહિત્યકાળ, જેની અંદર અલગ અલગ ભાષાઓનું આપણે વિગતવાર ચર્ચાઓ કરી. ત્યાર પછી મહત્ત્વનો ટોપિક આવે છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો. ભારતમાં જે પ્રાચીન વિદ્યાપીઠો હતી, જેવી કે નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી, એના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તમને એક્ઝામમાં પણ 5 માર્કમાં પૂછાઈ શકે કે નાલંદા વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો, અથવા એવું પણ પૂછાય કે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે જણાવો. તો અહીંયા આપણે સૌપ્રથમ પહેલી વિદ્યાપીઠ એટલે કે નાલંદા વિદ્યાપીઠ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે મુદ્દાઓ વાઇઝ એનો અભ્યાસ કરીશું. તો જોઈએ પહેલી નાલંદા વિદ્યાપીઠ. તો કે નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો કે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. નાલંદા વિદ્યાપીઠ બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે. હિન્દુ અથવા ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા હતી. એ આ બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં નાલંદા વિદ્યાપીઠમાં મહત્ત્વ ઘણું છે. એનો મતલબ એવો થયો કે નાલંદા વિદ્યાપીઠની અંદર બૌદ્ધ અને જૈન ધર્મનું સૌથી વધુ પ્રભુત્વ રહેલું હશે. આગળ એટલે કયા કયા ધર્મ આવશે? તો કે બૌદ્ધ અને જૈન. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યો હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યો હોવાથી આ સ્થળ જૈન તીર્થ તરીકે પણ ઓળખાય છે. જો બાળકો, જૈનની અંદર 24 તીર્થકરો થઈ ગયા. એમાંના એક એટલે કે મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યો હોવાથી આ નાલંદા વિદ્યાપીઠનું આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. એ પોઈન્ટ બનશે. આગળનો પોઈન્ટ, 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. એના પછી કે નાલંદા વિદ્યાપીઠ કોણે બંધાવી? તો આવશે કુમારગુપ્ત. કોણે આવશે? તો કે કુમારગુપ્તે. આગળનો પોઈન્ટ આપણો એવો બનશે કે 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. ઓકે, ત્યાંથી આગળ, ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. બાળકો, નાલંદા વિદ્યાપીઠની અંદર હજારો હસ્તલિખિત એટલે હાથથી લખાયેલા ગ્રંથોનો અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. આગળનો પોઈન્ટ બનશે, નાલંદા એ એક વિશ્વવિદ્યાલય હતું. નાલંદા વિદ્યાપીઠની કીર્તિ વિદ્યાર્થી મિત્રો દેશ વિદેશોમાં ખૂબ જ ગુંજતી હતી અને એ એક વિશ્વવિદ્યાલય તરીકે પણ ઓળખાતું હતું. આગળનો પોઈન્ટ બનશે, ભારતીય સંસ્કૃતિનું
આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. એમાંના મહાન મુસાફર યુએન સાંગ પણ અહીં આવેલા. નાલંદા વિદ્યાપીઠમાં એક મુસાફર, ચીની મુસાફર યુએન સાંગ પણ અહીં આવેલા. એમસીક્યુમાં તમને પૂછાઈ શકે કે નાલંદા વિદ્યાપીઠમાં ચીની મુસાફર યુએન સાંગ પણ અહીં આવેલા. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. જુઓ બાળકો, નાલંદા વિદ્યાપીઠ બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન ધર્મની પરંપરામાં નાલંદાનું ખૂબ જ મહત્ત્વ છે. આગળનો પોઈન્ટ, આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યો હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી ધીમે ધીમે નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. નાલંદા વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કરવા આવતા. ચીની મુસાફર યુએન સાંગ પણ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા અને અભ્યાસ કરેલો. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. આમ છતાં આજે આ ખંડેર સ્વરૂપે છે, છતાં પણ આ ભવ્ય વિદ્યાપીઠની ઝાંખી થઈ શકે છે. આગળ, હવે નાલંદા વિદ્યાપીઠમાં ભણેલો વિદ્યાર્થી, નાલંદાથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. બાળકો, નાલંદા વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થીએ અભ્યાસ કરેલો હોય એ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી, શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે ગણના થતી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે નાલંદા વિદ્યાપીઠની કીર્તિ એ સમયે કેટલી પ્રખ્યાત હશે કે નાલંદામાંથી અભ્યાસ કરેલો કોઈ પણ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી તરીકે ગણાતો. આગળ, ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણનો સર્વોત્તમ સ્થાને હતું. 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ એ શિક્ષણ ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ હતી કે નાલંદા વિદ્યાપીઠનો વિદ્યાર્થી એ સૌથી આદર્શ વિદ્યાર્થી ગણાતો. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. નાલંદા વિદ્યાપીઠની અંદર સંશોધન કરવા માટે, અભ્યાસ કરવા માટે દેશ વિદેશમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા. આગળ, આમાંનો માત્ર યુએન સાંગ 657માં હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. આમાંનો એક મુસાફર એટલે યુએન સાંગ, ચીની મુસાફર, જે 657માં હસ્તલિખિત એટલે હાથથી લખાયેલા ગ્રંથોમાંનો એક ગ્રંથ પોતાની સાથે ચીનમાં લઈ ગયો. આગળ, 7મી સદીમાં યુએન સાંગે મુલાકાત લીધી હતી. નાલંદા વિદ્યાપીઠની મુલાકાત 7મી સદીમાં ચીની મુસાફર યુએન સાંગે લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો છે. હવે આ નાલંદા વિદ્યાપીઠની અંદર સુવિધાઓમાં હતી એ સમયમાં કે મહાવિદ્યાલયમાં, નાલંદા વિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. જુઓ બાળકો, મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો, વ્યાખ્યાન માટે 300 ખંડો હતા. આ પોઈન્ટ મુદ્દાઓ તમે પાડી શકો. આગળ, વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદેશ પરદેશમાંથી અભ્યાસ કરવા અર્થે, સંશોધન કરવા અર્થે આવેલા વિદ્યાર્થીઓને રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા.
વિદ્યાપીઠને નિર્વાહ માટે એટલે કે વિદ્યાપીઠને ચલાવવા માટે તમને ખબર હોય તો હર્ષવર્ધને 100 ગામો દાનમાં આપ્યા હતા નાલંદા વિદ્યાપીઠમાં. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યાપીઠને ચલાવવા માટે અથવા એના નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. વિદ્યાપીઠને ચલાવવા માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. હવે આ ગામોની જે આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા નાલંદા વિદ્યાપીઠમાં. નાલંદા વિદ્યાપીઠનો બાળકો ગ્રંથાલયવાળો વિસ્તાર ખૂબ જ MCQમાં પૂછાઈ શકે એવો ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. નાલંદા વિદ્યાપીઠમાં જે પુસ્તકાલય હતું એ પુસ્તકાલયનું નામ હતું ધર્મગંજ. ખૂબ જ મહત્ત્વનો IMP MCQ થશે કે નાલંદા વિદ્યાપીઠમાં આવેલું પુસ્તકાલય કયા નામે ઓળખાતું? તો કે ધર્મગંજ. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. 5મી થી 11મી સદી દરમિયાન નાલંદાની પ્રસિદ્ધિ એક સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર એટલે શિક્ષણનું કેન્દ્ર તરીકે રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે નાલંદા વિદ્યાપીઠ જોયું. નાલંદા વિદ્યાપીઠ ટૂંકમાં સમજી લઈએ, બિહારના પટણા જિલ્લાના બડગાંવમાં આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ જૈન પરંપરામાં નાલંદા મહત્ત્વનું ગણાય છે. પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામી 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ તરીકે બન્યું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલું. આવું આપણે ધીમે ધીમે એક પછી એક પોઈન્ટો નાલંદા વિદ્યાપીઠો વિશે જોયા. અને હવે પછી બીજી વિદ્યાપીઠ એ તક્ષશિલા, જે આવતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વિદ્યાર્થી મિત્રો, આજે જે ચલાવ્યું મધ્યકાલીન સાહિત્યમાં જે પોઈન્ટ બાકી હતા એ અને નાલંદા વિદ્યાપીઠ એ ટાઇટલ આપવાનું છે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો. એમાં એક એટલે નાલંદા વિદ્યાપીઠ, પછી મુદ્દાઓ પોઈન્ટ પાડી અને તમામ નાલંદા વિદ્યાપીઠ વિશે તમારે લખવાનું છે. આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે તક્ષશિલા વિશે અભ્યાસ કરીશું.